સુરતના અલથાણામાં હાઈ પ્રોફાઇલ દારૂ કેસમાં કાર્યવાહી થઈ ઉદ્યોગપતિ સમીર શાહની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે સમીર શાહ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધ્યો। સમીર શાહે પહેલા હેલ્થ પરમિટ હોવાનું રટણ કર્યું હતું। ઘરે દારૂ પીધા પછી કેબ કરીને હોટલ ગયા હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું। પોલીસે સીસીટીવી તપાસ કરીને લોકોની પૂછપરછ કરતા જુઠ્ઠાણું પકડાયું। સમીર શાહના ઘરેથી DD03 કે 3276 નંબરની કાર લઈને મિત્રને હોટલમાં મળવા ગયો હતો, જ્યાં પોલીસે સમીર શાહની ધરપકડ કરીને કાર કબજે કરી છે। સમીર શાહના દીકરાએ પોલીસ સાથે બબાલ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતના અલથાણામાં હાઈ પ્રોફાઇલ દારૂ કેસમાં હવે કાર્યવાહી થઈ છે, શું અપડેટ? બિલકુલ, દિવાળી પહેલા જે સુરતના અલથાણમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી મામલો ઝડપાયો હતો, જેમાં ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડેને લઈને ત્યાં દારૂ પાર્ટી યોજાઈને ઘરે દારૂ પાર્ટી કરીને તે હોટલમાં જમવા જવાની વાત હતી। ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસ હવે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। ઉદ્યોગપતિ જે સમીર શાહ છે તેની સામે હવે અલથાણ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધ્યો છે, ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે। પહેલા સમીર શાહે જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એવું કહી રહ્યા હતા કે તેમની પાસે પરમિટ છે, દારૂની હેલ્થ પરમિટ છે અને તેને લઈને તેઓ ઘરે દારૂ પીને ત્યારબાદ તેઓ જે છે તે ભાડેની ગાડી કરીને ત્યાં હોટલ પર પહોંચ્યા હતા। પરંતુ તે પોલીસ તપાસ કરતા ત્યાંના સીસીટીવી અને આસપાસના તમામ લોકોની પૂછપરછ કરતા આ સમીર શાહનું જુઠ્ઠાણું સામે આવ્યું છે, જેમાં સમીર શાહ પોતે જે છે તે ઘરેથી DD03 કે 3276 નંબરની સિયાઝ જે કાર છે તે લઈને પહેલા તેના મિત્રને ત્યાં ગયા હતા। ત્યારબાદ તે હોટલ આવી છે ત્યાં હોટલ પર પહોંચ્યા હતા, જે રેસ્ટોરન્ટ ભાડે કરી હતી એ રેસ્ટોરન્ટ પર ગયા હતા અને આ સમગ્ર બાબતે તે રોડ ઉપર જે ગાડી ચલાવી હતી ત્યારે તે નશાની હાલતમાં હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને પોલીસે હવે સમીર શાહ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી હતી અને કાર પણ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।